10 વર્ષના છોકરાને ના ખબર હોય કે ચોરી શું કહેવાય. એટલે એને એક દિવસ જોતર જોતર એટલે ગાડાના જોતર બળદને જે દેવામાં આવે એ જોતર ચોરીને લઈ આવ્યો એની મા પાસે. એટલે એની માએ પૂછ્યું કે ક્યાંથી લઈ આવ્યો બેટા? કે બાજુના ખેતરમાંથી. તો એની માએ કીધું સરસ, સારું, ખૂબ સારા જોતર છે. 2-5 દિવસ ગયા એટલે ધોસરી લઈ આવ્યો ગાડાની ચોરીની. એટલે એની માએ પાછું પૂછ્યું ક્યાંથી લઈ આવ્યો બેટા? કે બાજુના ખેતરમાં. કે સારું, કઈ વાંધો, રાખી દે, કામ લાગશે. એમ કરતા કરતા એ દીકરો 10 વર્ષનો દીકરો ચોરીને રવાડે ચડી. એમના મધરના પ્રોત્સાહનથી પકડાઈ ગયો. એનો કેસ ચાલ્યો. જજ પાસે ગયો. છોકરાને જજ પાસે લઈ જવામાં આવ્યો. કેસ ચોર તરીકે પકડેલો. એટલે જજે એને પૂછ્યું કે બોલ, તને સજા શું કરીએ? ત્યાં સુધી છોકરો થોડો સમજુ થઈ ગયો. મને એ છોકરાને પૂછ્યું તને શું સજા કરીએ એમ. તો છોકરો બોલ્યો સાહેબ મને સજા નહીં કરો. જજ કે તું ચોર છો, તે ચોરી કરી છે, અને શું કામ સજા ના કરી ભાઈ? તો એ જજ છોકરા એમ કીધું ત્યારે સમજુ થઈ ગયો થોડો કે સાહેબ મને સજા નહીં કરો, મારી માને સજા કરો. જો પહેલે દિવસે હું જોતર ચોરી આવ્યો તેથી જો મારી માએ મને રોકી દીધો હોત અને 2 ભાઠા માર્યા હોત તો આ પરિસ્થિતિ આવત નહીં. આ એક્ઝામ્પલ, આ ઉદાહરણ મેં એટલા માટે આપ્યું છે કે તમે પાયાના પથ્થર છો. પોલીસ મિત્ર, અખંડ ભારત પોલીસ મિત્ર છો, તમે પાયાના પથ્થર છો. ગામમાં